નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર પરંપરાગત કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો. પરંપરાગત ઢોલ મેળાને માણતા શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર તારક ચિહ્ન. દાહોદ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય રીતે યોજાયો હતો. આ 17મા સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વેળા આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર, સાંસદ બસ સૌને મારા નમસ્કાર, બધાને રામ રામ, જય જોહાર. આજે અમારા દાહોદના આંગણે આ ઉત્સવનો કાર્યક્રમ છે. ભીલ સુધારણા સમાજ પંચ અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે થયું છે અને વર્ષોથી અહીંયા અમારા પલાસ સાહેબ જ્યાં ઢોલ મેળાનું આયોજન બી કરી રહ્યા છે. આજે 17મો આ ઢોલ મેળો છે. અને અમારી જે આદિવાસી સમાજ છે એ સંસ્કૃતિ પ્રેમી છે, પ્રજા પ્રેમી છે અને ઉત્સવ પ્રેમી છે. તો અમારી જે આ પરંપરા છે, આ હોળી ધૂળેટી અને જે તહેવારો આવે છે એમાં સવિશેષ આ હોળી અને ધૂળેટીનો તહેવાર અમારા માટે વિશેષ ઉત્સવનો તહેવાર હોય છે. પણ એના એડવાન્સમાં અમારો 11 આવતી હોય છે. એમાં આ ઢોલ લઈને લોકો ગામે ગામ પૂજા અર્ચન કરતા હોય છે, વડીલોને યાદ કરતા હોય છે અને સાથે મળીને એક સમૂહની ભાવનાથી આ હોળીના તહેવારને ઉજવે છે. અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે અહીંયા દાહોદની ધરતી પર કર્યું છે. અને એમાં અમારા તમામ છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદના લગભગ 400 જેટલા આપણા ઢોલ પ્રેમી રસિકો આ મેળામાં જે પધાર્યા છે અને આવી રહ્યા છે. અને પૂરા ગ્રાઉન્ડમાં આ ઉત્સાહથી, આનંદમાં અને પોતાની મોજમાં લોકો જે ઢોલનો વાજિંત્રો સાથે પધાર્યા છે, આદિવાસી નૃત્ય કરશે અને પૂરા દિવસ દરમિયાન આ જે સાંસદ ઢોલ મેળાનું આયોજન કરીને ઉત્સવ મનાવીને બધા સાથે મળીને બધા રામ રામ કરીને પોતાના ઘરે જશે. અને 4 દિવસ પછી જે હોળી ધૂળેટીનો જે માહોલ છે એ આ હોળી ધૂળેટીના જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે. અને એમાં બધા જ મારા આદિવાસી સમાજના અમારા આગેવાનો, અમારા સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી, અમારા પદાધિકારીઓ શ્રી અને સમાજના આગેવાનો અને ભીલ સમાજ પંચના પણ આગેવાનો બધા સાથે મળીને આ અમારી સમાજની જે પરંપરા છે એને જીવંત રાખવા માટે નવા યુવાનોને, જે વડીલો જે આજે જે ઉત્સવ ઉજવતા હતા એ પરંપરા જાળવી રાખીને નવા યુવાનો એમાં જોડાય એના માટેનો આ એક સ્તુત્ય કાર્યક્રમ છે. એટલે તમામ આયોજકોનો આભાર માનું છું, શુભેચ્છા પાઠવું છું અને બધાને મારી હોળી અને ધૂળેટીની પણ શુભકામના પાઠવું છું.